આપણામાંથી બહુ બધા લોકોને મોટી મોટી ફેંકવાની એક ટેવ હોય છે કે મારા તો બહુ બધા ભાઈ બનો છું, મોટા મોટા લોકો જોડે ઉઠક બેઠક છે, ઘણા બધા લોકો આપણને સારી રીતે ઓળખે છે. પેલો તો મારો ભાઈબંધ છે, કહેવાય ને કે બહુ પોકેલી માયા છે. તો મારે તમને કેવું છે કે સારું કહેવાય તમારા મોટા મોટા ભાઈબંધો હોય, મોટા મોટા લોકો જોડે ઉઠક બેઠક હોય, બહુ બધી પોકેલી માયાઓ તમારા ભાઈબંધ હોય. પણ મારું તમને કેવું એ છે કે આ બધી પોકેલી માયાઓ છે ને તમારી, કે જે ઘણી તમે બહુ મોટાઈ કરો લોકો આગળ કે પેલો મારો ભાઈબંધ છે બહુ પોકેલી માયા છે, તો આ પોકેલી માયાઓને એકવાર તમે ખાલી ચેક પણ કરી લેજો કે ખરેખર વાસ્તવમાં પોકેલી માયાઓ છે, ખાલી વાતોથી જ પોકેલી માયાઓ છે. કારણ એવું છે કે આવા લોકો તમારે ચેક કરવું હોય ને તો ખાલી ટ્રાય કરજો કે કોઈ કદાચ તકલીફ હોય, ચોક ફસાઈ પડ્યા હોય, ચોક ભરેડ્યા હોય, એનું મોટું કોમ પડે ને તો આ પોકેલી માયાઓને એકાદ બે કોમ કહેજો કે ભાઈબંધ આટલું કોમ છે ને, હારી આટલી જરૂર છે, આટલી મેં મદદ કરજે. એ પોકેલી માયા ભલે આખી દુનિયા પકતી પૃથ્વી બહાર જતો, ચંદ્ર ઉપર જઈને ઉભો હતો, હું તો કહું આખું બ્રહ્માંડ પાર જઈને ઉભો હતો, ભલે પોકેલી માયા કે ચંદ્રલોક ઉપર જઈને રહેતો હોય, મોદી અંગાત બેસતો હોય, ટ્રમ્પ અંગાત બેસતો હોય, દુનિયાની મોટી મોટી હસ્તીઓ અંગાત બેસતો હોય, એ બધી જગ્યાએ પોકેલો હોય. પણ પોકેલી માયા ખરેખર તમારા માટે છે, તમારા માટે પોકેલી માયા સાબિત થાય. તમારા નાની મોટી મુસીબતમાં કે નાના મોટા પ્રોબ્લેમમાં બી તમારા સુધી એ પોકા કે નહીં પોકતો. જો તમારા બીજી બધી જગ્યાએ ભલે ના પોકી શકતો હોય, પણ ખરેખર તમારા મુસીબતમાં એને ઉભો રહે, તમારા સુધી પોકા નહીં પોકતો. આપણને તકલીફ હોય, મુસીબત હોય, આપણા સુધી પોકી શકતો હોય ને તો જ આપણે એને પોકેલી માયા કહેવાય. બાકી દુનિયાની નજરમાં તો આવા ઘણા બધા નંગ છે કે જે પોતાને કહેતા હોય કે ભાઈ આપણે તો મોટા મોટા જેક્સ છે, મોટા મોટા કોન્ટેક્ટ હોય, અને આપણે લોકો બીજા લોકોને કહીએ કે પેલો મારો ભાઈબંધ છે ને બહુ પોકેલી માયા છે, બહુ મોટો માણસ છે. મોટો માણસ હશે, મોટો માણસ એના ઘર માટે હશે, એના માટે હશે, દુનિયા માટે હશે. આપણા માટે ખરેખર મોટો માણસ છે. એ બધો મોટો માણસને આપણે એનું કોમ કાઢક નહીં કાઢતો એ જોવાનું. તાને કહેવાય કે ખરેખર પોકેલી માયા છે કે નહીં. બાકી તો ઘણા બધા લોકો હોય છે નહીં કહેતા કે લંકામાં પણ આપણું કરવાનું. અમુક લોકો હોય ને કરોડપતિ ભિખારી હોય. આપણા સંબંધીઓમાં એવા હોય, આપણા મિત્રોમાં ઘણા લોકો વાસી કે હોય કરોડો રૂપિયા, પણ ખબર હોય કે સંબંધી હોય, મિત્રો હોય, ભાઈબંધ હોય, પડોશી હોય, એને કોઈ જરૂર હોય ને તો જરૂર પડે આવા લોકો 2-5 રૂપિયાની મદદ ના કરે કે 2-5 હજારની મદદ ના કરે. ભલે ખાતામાં કરોડો રૂપિયા હોય, પણ પડોશીનું છોકરું ભૂખ્યું મળતું હોય ને તો એને હમું જોઈને ઓખાડા કોણ કર્યું, અને પછી દોન કરી આવશી, મોટી મોટી તકતીઓ મારશી કે અમે તો ફલાણી જગ્યાએ આ આશ્રમમાં આટલું દોન કર્યું, આટલી સેવા કરી. કીધા કે જન સેવા એ જ પ્રભુ સેવા. તમારી આજુબાજુમાં કોઈને જરૂર હોય, જરૂરિયાતમંદ હોય, કોઈ બીમાર હોય, કોઈ ભૂખ્યું હોય, તો એને તમે ભોજન ખવડાવો, થોડી ઘણી જે રીતે થતી હોય તન મન ધનથી સેવા કરો તો ભગવાન તમારા પર રાજી જ છે. એટલે દુનિયાને દેખાડવા માટે સેવા કરો એનો શું મતલબ? ભગવાનની નજરમાં હારા બનો ને તો કોઈકની વતેરી ઠરશે, કોઈક વ્યક્તિ અંતરાત્માથી તમને આશીર્વાદ આપશે તો એ તમારા પહેલાં ફરશે. બાકી તમે મંદિરોમાં લાખો કરોડો રૂપિયાનું દોન કરો છો, તમને ખબર છે કે તમારે પૈસા કઈ જગ્યાએ જોઈશે કે ભાઈ પૂજારીઓ લેર કરે, જલસા કરે છે, અને મંદિરો બધું કોઈ ટેક્સ નહીં લાગુ પડતો. જેટલા બી મોટા મોટા મંદિરો રહ્યા એ પૂજારીઓનું બેકગ્રાઉન્ડ ચેક કરાવો, એવા છોકરો જો એવા છોકરો ચો બને છે, તમારા પૈસે લોકો લેર કરે છે, જલસા કરે છે. અને આપણે લોકો વિચારીએ કે હું તો ભગવાનના મંદિરમાં દોન કર્યું તે મારા પૈસા સેવામાં જ્યાં સેવા કરવી હોય તો તમારી આજુબાજુ જુઓ કે ઘણા બધા લોકો છે કે જેને ખરેખર સેવાની જરૂર છે, પૈસા ટકેની જરૂર છે. લોકો એટલા બધા ટેન્શનમાં હોય છે, એટલા બધા પ્રોબ્લેમ હોય છે, તો એ મરી જાય પછી તો આખું ગોમ ભેગું થાય. પણ જ્યારે વ્યક્તિ જીવતો હોય એટલે એને કોઈ પૂછવાય નહીં આવતું, જોવાય નહીં આવતું. અને ખબર હોય છે, એવું નહીં બધું ખબર નહીં હોતી. સોસાયટી હોય, સમાજ હોય, પડોશી હોય, સમાજ હોય, બધાને ખબર જ હોય છે કે ફલાણ વ્યક્તિ તકલીફમાં હાલ એના ખરાબ દિવસો સુધી મોડવડ દાડા કાઢે, ખબર હોવા છતાં પણ આપણે લોકો હોખાડા કોણ કરીએ એમ. પછી આવો વ્યક્તિ મુસીબતોથી પરિસ્થિતિ હારી જાય, પછી કોઈ આડું પગલું ભરી લે તો સુસાઇડ કરી લે ને, પછી બધા લોકો સારી સારી વાતો કરી, જ્ઞાનની વાતો કરી કે આવું ના કરે, તેમ ના કરે, આત્મહત્યા ના કરાય, આત્મહત્યા મહાપાપ છે, આ કોઈ સમજદારી નહીં. તમે આવી સમજદારીની વાતો કરો, તે વ્યક્તિ જીવતો હતો તો તમારા સમજદારી તમારા આટલી સમજદારી હતી તો વ્યક્તિ મદદ ના કરે થોડી ઘણી. સપોર્ટ તો 2 રૂપિયાનો કરવી નહીં, ને સલાહ તો આખા ગોમની આલવી. તો આ છે દુનિયા. તો કોઈ યાદ રાખજો કે ભરોસો બહુ ભારે હોય છે, પોતાના પર ભરોસો કરજો. એવી કદી આશા ના રાખતો દુનિયામાં કે કંઈ ફલાણ મારો ભાઈબંધ છે, બહુ મોટી નોટ છે, પોકેલી માયા છે. એ પોકેલી માયાઓ એમના ઘર જ હોય તો બધી જગ્યાએ પોકશી, બીજો માટે હશે પોકેલી માયા, પણ આપણા માટે ખરેખર પોકેલી માયા છે નહીં એકવાર ચેક કરી લેજો, બરાબર? બાકી તમે બધા સમજદાર છો, હું તમને એવું કહેવા માગું છું.